ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ યથાવત છે। દક્ષિણ ગુજરાતનો નવસારી જિલ્લો આ વર્ષે ત્રીજી વખત વિનાશક પૂરની ઝપેટમાં આવ્યો છે। સતત ભારે વરસાદ અને પૂર્ણા, અંબિકા તેમજ કાવેરી નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે નવસારી અને બિલીમોરા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે। છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં 1 લાખથી વધુ લોકો છે તે પૂરની અસર હેઠળ આવ્યા છે। નવસારી શહેરનો અંદાજે 30% વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે, જ્યારે બિલીમોરામાં લગભગ 40% વિસ્તાર જળબંબાકાર બન્યો છે। અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું છે। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોનું જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોને નવસારીમાંથી અને 2000થી વધુ લોકોને બિલીમોરામાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। નવસારી શહેરમાં 18 જેટલા રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં અસરગ્રસ્તોને આશ્રય અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। ભેસત ખાડા, દશેરા ટેકરી, રિંગ રોડ, શાંતાદેવી રોડ, બંદર રોડ, જલાલપોર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે બિલીમોરામાં બંદર રોડ, વાડિયા, શિપયાર્ડ, ધોબી તળાવ અને આઈસ ફેક્ટરી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર છે તે પણ અસરગ્રસ્ત બન્યો છે। ભરતી અને સતત વરસાદને કારણે બપોર સુધી પાણીનું સ્તર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરવામાં આવી છે। તો નવસારીનો 30% વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયો છે। બિલીમોરાનો 40% વિસ્તાર છે તે જળબંબાકારમાં જોવા મળી રહ્યો છે। તો નવસારીમાં ત્રીજી વખત વિનાશક પૂરની સ્થિતિ છે તે તોડાઈ રહી છે। 5000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તંત્ર ખડે પગે છે અને બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। નવસારીમાં 18 જેટલા રાહત કેમ્પ છે તે શરૂ કરવામાં આવ્યા છે। લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। ઘૂંટણસમા પાણી છે તે રસ્તાઓ પર વહેવા લાગ્યા છે। નવસારીમાં આ ત્રીજી વખત છે તે ક્યાંક પૂરનું સંકટ છે તે તોડાઈ રહ્યું છે। રસ્તાઓ બંધ થયા છે, વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન ડોક્ટર સનમ પટેલ છે તે જોડાઈ ચૂક્યા છે। સનમજી, આપનું મંતવ્ય ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નવસારીમાં ત્રીજી વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, શું કહેશો? નવસારી જિલ્લામાં જે પૂરની પરિસ્થિતિ જે સર્જાઈ છે ને, ખરેખર ઐતિહાસિક પૂર કહી શકાય અને એટલું બધું નુકસાન થયું છે। નવસારી જિલ્લાનો 70% અત્યારે ભાગ પાણીમાં ગરકાવ થયો ગઈ છે। હજારો ઘરવખરી નુકસાન થયું છે। પશુઓની જાનમાલનું નુકસાન થયું છે અને ટીવી, ઇલેક્ટ્રોનિક સામાન હોય, ગાડીઓ હોય, તમે એમને જોવો ને તો કદાચ એટલી ખરાબ પરિસ્થિતિ આપને અનુભવાય છે ને કે તેની કોઈ સીમા નથી। કારણ કે આ એક ઐતિહાસિક પૂર હતું। તમે ઉપરવાસના જે વરસાદને કારણે અને અહીં નવસારીમાં પણ ધોધમાર વરસાદને કારણે ખરેખર ન બનવા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે। કદાચ આ પૂર, આટલું મોટું પૂર નવસારી જિલ્લામાં કદાચ પ્રથમ વાર આવ્યો છે। પૂર્ણા નદી હોય, અંબિકા નદી હોય, કાવેરી નદી હોય, ખરેરડો નદી હોય, એટલું બધું પાણી લઈને આવી હતી। ખરેખર તમે જોવું ને તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ હતી। પરંતુ આજે તંત્ર હોય કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય, અન્ય અનેક સેવાભાવી સંસ્થાઓ હોય કે અનેક સેવાભાવી લોકો હોય, એમના પૈકી આજે નવસારી જિલ્લામાં જે આ પૂરની પરિસ્થિતિ ઉભી થઈ હતી અને હાલ પણ જયારે પૂરની પરિસ્થિતિ ઉભી છે ત્યારે ખરેખર ખડે પગે ઉભા છે અને આ જે પ્રમાણેનું જે આ વિનાશક પરિસ્થિતિ છે એમની સામે પણ લડવા માટે તૈયાર છે। સનમજી, તંત્ર દ્વારા શું સહાય કરવામાં આવી છે? તંત્ર ખડે પગે ઉભું છે।
પ્રથમ વખત જ્યારે રેલ આવી ત્યારે પણ આપણે લોકોને સચેત કર્યા હતા, પરંતુ આજ સુધી બેન આટલું ક્યારે પણ પૂર આવ્યું ન હતું. એટલા માટે લોકોને એવું હતું કે બહુ મોટું કેટલું આવે, એટલે જે પ્રમાણે પૂર આવતું, જે ડૂબાણવાળો વિસ્તાર હતા, એમણે એમની સેફટી કરી હતી કે ભાઈ મારા ઘરમાં 2 ફૂટ પાણી આવે, 3 ફૂટ પાણી આવે કે 5 ફૂટ પાણી આવે. અને ઘણા ખરા એવા વિસ્તાર હતા કે તેમાં આ જીવન ક્યારે પાણી આવ્યું ન હતું, પરંતુ એમના ઘરમાં પણ જ્યારે 5 ફૂટ 10 ફૂટ પહેલા માળની ઉપર પણ 4-5 ફૂટ પાણી જ્યારે ગયું ને, ત્યારે ખરેખર ખૂબ ખરાબ હાલત થઈ ગઈ. અને તંત્ર ખરેખર ઉભું હતું. કોઈ પણ આપણી તંત્ર SDRF હોય, NDRF હોય, પછી માન્ય અમારા જળશક્તિ મંત્રી કેન્દ્રીય માન્ય પાટીલ સાહેબ હોય, માન્ય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, માન્ય ભુરાભાઈ શાહ સાહેબ, રાકેશભાઈ દેસાઈ સાહેબ, અને ખરેખર કહી શકાય જે દિવસે ખૂબ જ રેલ આવી હતી તે દિવસે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, જે સંવેદનશીલ મુખ્યમંત્રી કહી શકાય, હર્ષભાઈ સંઘવીએ પણ રાત્રે પોતે મુલાકાત લીધી હતી, અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારે તો પૂરનું ખરેખર ખૂબ મોટું સંકટ હતું. એટલા માટે એમણે પણ એ તંત્રને સૂચના આપી હતી અને તંત્ર ખડે પગે ઊભું હતું. જી સનમજી, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર.